હેલો ગાઈસ, તો ફરીનું સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જેમ કે લાસ્ટ વ્લોગમાં તમને જણાવ્યું હતું કે આપણે લેસ્ટર એક્સપ્લોર કરવાનું છે સિટી. તો ચાલો આપણે આજે લેસ્ટરને એક્સપ્લોર કરીએ. તો આ છે ટાઉન, લેસ્ટર ટાઉન, સિટી સેન્ટર જેને કહેવાય છે. આ બધા રોડ છે. વેધર આજે ડલ છે, થોડોક વરસાદ હતો અને અત્યારે વાગ્યા છે 2:30 એટલે 2:30 વાગ્યા છે ઇન્ડિયાના. તો જો બધા તમે પણ લેસ્ટર મારી સાથે. અને હા, વેધર ઇન્ડિયાનું કમ્પેર કરો તો તડકો છે ઇન્ડિયામાં, અહીંયા તડકો નથી, જરા એકદમ ડલ છે. તો ચાલો આપણે લેસ્ટર ટાઉનની અહીંથી ટાઉનની શરૂઆત થાય છે. બધા આ સામે જે દેખાય છે, આ જે તમે જોયો છો કે આ જે બસો બધી ત્યાં જાય છે. તો ચાલો આપણે લેસ્ટર ટાઉનને એક્સપ્લોર કરીએ. આ છે પ્રાઇમાર્ક. સ્ટાર્ટિંગ જ પ્રાઇમાર્કથી કરીએ. પ્રાઇમાર્ક છે. આની હિસ્ટ્રી હું તમને કહું, વિડીયો સેવ રાખજો ને લોગો પણ સેવ રાખજો. પ્રાઇમાર્ક એ કપડાનો ને બધું મોલ છે, લાઈક M&S છે, નેક્સ્ટના છે કપડાં. એટલે આ બધું છે ને પ્રાઇમાર્ક એક બહુ મોટો મોલ છે કપડાં માટેનો. અને જો કંઈ પણ થયું હશે એટલે પોલીસ આવે છે, પોલીસ જાય છે. એટલે તમે જોવો છો બધા વાહનો કઈ રીતે પોલીસને વે આપે છે, પોલીસ વાહનો જુઓ. તો આપણે જેમ કહેતા તેમ પ્રાઇમાર્ક છે. તો પ્રાઇમાર્ક એટલે કપડાં માટે છે, ઘરની વસ્તુ બધી મળે છે, નાના બાળકો, મોટા, વડીલો, હોમ શોપિંગ, બ્લેન્કેટ, બધું, કિચનવેર બધું છે પ્રાઇમાર્ક. પણ પ્રાઇમાર્ક એટલું બિઝી હોય છે એટલા માટે કે સાવ સસ્તામાં સસ્તું પ્રાઇમાર્ક છે. એટલે આપણા લોકો બધા અહીંયાથી જ શોપિંગ કરે છે મોસ્ટલી. આપણે અત્યારે અંદર નથી જતા. જો તમે અંદર જાઓ તો એટલું બીઝી છે, પગ મૂકવાની પણ જગ્યા નથી પ્રાઇમાર્કમાં. કારણ એ સાવ સસ્તું હોય. જેમ આપણે ઇન્ડિયામાં સસ્તી દુકાન હોય તો એ રીતે પ્રાઇમાર્ક છે, જોઈ શકો છો તો તમે. અને આ ટાઉન છે. તો આજે વેધરના હિસાબે જરાય ટ્રાફિક નથી, બધું ખાલી છે. કેમ કે ઠંડી બહુ છે અને વરસાદ હતો એટલે કોઈ નથી નીકળ્યા. સાવ ક્વાઇટ છે. નહીં કરતાં આ બધી સ્ટ્રીટ છે એ ફૂલ હોય. અને આપણે જોઈ પ્રાઇમાર્ક એટલે સાવ સસ્તું હોય છે, જોઈ લેજો. પછી આગળ જતાં કોફી શોપ છે અહીંયા, કફે નેરો. આ બધી શોપ છે. બ્લુ બનાના જે બ્રાન્ડ, બધી મોટી મોટી જે બ્રાન્ડ આવેલી છે. પણ જે સ્ટાર્ટિંગમાં પ્રાઇમાર્ક છે જે લોકલ એ જ છે. ત્યાં 5 પાઉન્ડ, 2 પાઉન્ડ, 3 પાઉન્ડ એ રીતની સાવ લોકલ આઇટમ મળે છે, મતલબ કે સસ્તી. એટલે બધા ત્યાંથી જ લે છે. પછી આ મટલાન છે. મટલાન એક બ્રાન્ડ છે યુકેની જે ફેમસ છે કપડાં માટે. તો તમે જોવો છો ત્યાં બહુ ઓછી ટ્રાફિક હશે, કેમ કે એ મોંઘું છે એટલે નથી જતા મટલાનમાં. આ બધી કોસ્મેટિક શોપ છે, બ્યુટી પાર્લરની. આ બેંક છે બાર્કલીઝ લેસ્ટરની, એ યુકેની મોટામાં મોટી બેંકમાં આવે છે. આ બાજુમાં બધી બેંક છે બાર્કલીઝ. પછી ફ્રી બાઇબલ કોર્સ, એ ગુજરાતી પણ બોલે છે જે લોકોને જોઈન થવું હોય મિશનરીમાં. પછી આ નેશન વાઇડ બેંક છે, કોવેન્ટ્રી. પછી આ હાલિફેક્સ બેંક છે. ડીચમાન, આ ડીચમાનની શોપ છે. કોઈ એટલે કોઈ તમને જોવા નહીં મળે, બહુ ઓછા. કારણ પ્રાઇસ બધી બ્રાન્ડેડ છે, મોંઘી છે. ઇન્ડિયામાં તમે સ્ટાર્ટિંગ જુઓ, જો આ બધા આપણે ફોર એક્ઝામ્પલ શૂઝ જોઈએ ખાલી તો એડિડાસ છે, સ્કેચર છે, આ બધા શૂઝ છે. નાઇકનું બેગ છે. નાઇકનું બેગ નાનું એવું છે, જો એની પ્રાઇસ જો 27.99 પેની, એટલે 28 પાઉન્ડ થયા. 28 પાઉન્ડ એટલે 2800 રૂપિયા થયા એક બેગના. ના લે, આ બધા શૂઝ છે. પ્રાઇસ પ્રોમિસ. જો આ બધા ઓફરમાં, ડિસ્કાઉન્ટમાં, આ બધા ઓફરમાં, એટલે તો પણ 50 પાઉન્ડ છે. એટલે બધું મોંઘું છે. ઇવાન સાયકલ્સ છે બધી. જો સાયકલ્સ માટેની પ્રાઇસ છે. આપણે સાયકલની પ્રાઇસ જોઈએ. સાયકલની પ્રાઇસ ડિસ્કાઉન્ટમાં છે, રેટમાં, એટલે 210 પાઉન્ડ, એટલે 21,000ની સાયકલ થઈ. 21,000ની એક સાયકલ છે.
આ બાજુ છે ડિપેન્ડ કે તમે કેવી લ્યો છો. પછી આ પણ એક બીજી બે શું કહેવાય કે આમાં બેંક છે HSBC. આ પણ એક મોટી નામની બેંક છે. તો અહીંયાથી ટાઉન ચાલુ થયું છે. બધું જે વેધર ઓછું છે, સારું નથી, એટલે આ પણ મેટ્રો બેંક છે કે બેંક લોટ ઓફ છે. આ લેસ્ટર સ્ક્વેર જે ટાઉનમાં સેન્ટરમાં સ્ક્વેર કહેવાય છે, એ બધું છે. જો અહીંયા છે, આ સામે દેખાય છે મેકડોનાલ્ડ છે, આ બધું છે. આ બિલ્ડિંગની એક ખાસિયત છે કે આ બિલ્ડિંગ બધી છે એ 200-300 વર્ષ જૂની છે. એ બિલ્ડિંગ રિનોવેટ નથી કરેલી, સેમ એઝ યુઝ્યુઅલ જેવી હતી એવી જ છે. તમે એને જુઓ બિલ્ડિંગને, એની સાચવણ કેટલી એવી ને એવી છે, સેમ સિચ્યુએશનમાં, અને હજી રહેવા લાયક છે. આપણે હજી અંદર જઈએ આ બાજુ મેઇન સ્ટ્રીટમાં. તો આ બધા શોપ છે, માણસો જે ફરવા નીકળ્યા છે તમે જોતા હશો. ઠંડી બહુ છે. જો આ લેસ્ટર સિટી સેન્ટર છે, સાવ એટલે સાવ અંધારું છે. 2:30 વાગ્યા છે હજી તો. આ ટકો બેલ ફેમસ છે નાસ્તા માટેની. ટકો બેલ મોબાઈલ શોપ છે. આ બધી મોબાઈલ શોપ છે. હજી આપણે હાઈ માર્ચમાં પણ જઈશું. હાઈ